નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. કઠાણા વડોદરા ટ્રેન મામલે રજૂઆતો ફળી પણ ગતિ ન મળી. 52 કિલોમીટર કાપતા 4 કલાક લાગતા મુસાફરોમાં રોષ. નર્મદાના વિસ્થાપિતોની 25 વર્ષથી અંધારામાં જીવવાની મજબૂરી. ઠાસરાના બોરડીમાં વસેલા પરિવારો વીજળી પાણીથી વંચિત. બોરસદના 2 ડોક્ટરો વિરુદ્ધ મેડિકલ સ્ટોરમાંથી ચોરી કર્યાનો આક્ષેપ કરીને માર મારી ચેક લખાવી લીધાની ફરિયાદ. પાળજમાંથી ચાઇનીઝ દોરીના 236 ફિરકીઓ સાથે શખ્સની ધરપકડ. વીરસદના આધેડને લોન અપાવવાના બહાને 12.46 લાખ ઉપરાંતની છેતરપિંડી. ગઠિયાઈ ફાઇનાન્સમાંથી વાત કરું છુંની ખોટી ઓળખ આપી ટુકડે ટુકડે પૈસા પડાવ્યા. પીપળીમાં મિત્રતામાં 1 લાખ ઉછીના પરત ચૂકવણી પેટેનો ચેક રિટર્ન કેસમાં આરોપી નરેશ મકવાણાને 1 વર્ષની કેદ. ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર 25 વર્ષથી કરેલી હોટલ, 7 દુકાનો, 3 મકાનો તોડી પડાયા. એઆઈથી નોકરી જતા ઇન્દોરમાં ઝવેરાતની દુકાનમાં લૂંટ ચલાવી 16 લાખના ઘરેણાની ચોરી. સુપ્રીમ કોર્ટમાં આજે 2 મહત્વના કેસ પર સુનાવણી. કુલદીપ સેંગરની સજા અને અરવલ્લી વિવાદ પર રહેશે નજર. બાંગ્લાદેશમાં હિન્દુઓની થતી હત્યાના વિરોધમાં નેપાળમાં પ્રદર્શન. લોકોએ યુનુસ મુર્દાબાદના નારા લગાવ્યા.